સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બોડેલી સેવા સદન ખાતે ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા પોતાના સમર્થકો સાથે ડીજે ઢોલ સાથે ઉમટી પડ્યા હતા। ઉમેદવારીપત્રો ભરવાની આજે છેલ્લી તારીખ હોવાના કારણે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો 3 વાગ્યા પહેલા ઉમેદવારીપત્રો જમા કરાવ્યા હતા। બોડેલીમાં નવરચિત નગરપાલિકાની ચૂંટણી હોવાના લઈને રાજકીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ 7 વોર્ડમાં 28 ઉમેદવારોને ઉતાર્યા છે, તો કોંગ્રેસ પણ 16 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી પણ 16 જેટલા ઉમેદવારોને ટિકિટ આપી છે। તો બોડેલી નગરપાલિકામાં જેટલી બેઠકો બિનહરીફ બની છે, નગરપાલિકાની ચૂંટણીમાં 3 જેટલી બેઠક બિનહરીફ બને તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અલીખેરવા, ચાચક, બોડેલી, ઢોકલિયા અને ઝાખરપુરાની 5 ગ્રામ પંચાયતો નગરપાલિકામાં સમાવેશ કરી નવી નગરપાલિકા બનાવવામાં આવી છે, ત્યારે બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે અત્યાર સુધીમાં 83 જેટલા ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરાયા છે, ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ 28 બેઠક પર પૂરતા ઉમેદવારો નહીં ઉતારતા 16 ઉમેદવારો ઉતારી સંતોષ માણવો પડ્યો છે। નમસ્તે, હું ભૂમિકા રાહુલ, એસપીએમ બોડેલી। હાલ મારી નિયુક્તિ બોડેલી નગરપાલિકાના આરઓ તરીકે થયેલ છે। ઓગસ્ટ 2025ના રોજ બોડેલી નગરપાલિકા અસ્તિત્વમાં આવી। આપણી એની ચૂંટણી જે ઘોષિત થઈ છે તેમાં વિગતવાર જે ફોર્મ રજૂ થયા છે તારીખ વાઇઝ તમારી સમક્ષ મૂકું છું। 8 તારીખના રોજ 2 ફોર્મ અહીંયા જમા થયેલ, 9/4ના રોજ 3 ફોર્મ, 10/4ના રોજ 28 અને આજે એટલે કે જે ફોર્મ ભરવાનું સબમિટ કરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે 50 ફોર્મ, આમ કરીને 11/4/2026ના દિવસે ટોટલ 83 ફોર્મ આપણી પાસે નગરપાલિકા પાસે આવ્યા છે। હાલ એની સ્ક્રુટિની ચાલી રહી છે। 3 તૈયાર થઈ રહ્યું છે, જેની વિગતવાર માહિતી આપણી ઓફિસના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ થશે। થેન્ક યુ।